નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ટીટોડીએ ઈંડા મૂક્યા, તેના પરથી જોઈએ કે ચોમાસું કેવું રહેશે। મિત્રો, ટીટોડીના ઈંડા મૂકવાનો વરસાદનો સંકેત દર વખતે મિત્રો આવતો હોય છે, ત્યારે લુણાવાડાના ડલુખિયા ગામે ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે આ વર્ષે। અને મિત્રો, અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે વરસાદ સારો એવો ત્રાટક છે। તમને જણાવી દઈએ કે મિત્રો, 3 ઈંડા મૂકે તે અંદાજ લગાડવામાં આવે છે કે વરસાદ 3 મહિના થશે। જો ટીટોડી 4 ઈંડા મૂકે તો અંદાજ લગાડવામાં આવે છે કે વરસાદ 4 મહિના થશે। બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારો અને વધારે વરસાદ થશે અને જલ્દી ચોમાસું બેસશે તેવો અંદાજ લગાવવામાં આવે છે। આ વર્ષે મિત્રો ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, તો ઊંધા ઈંડા પરથી સારા ચોમાસાનો અંદાજ આ વર્ષે લગાવવામાં આવ્યો છે। એટલે કે મિત્રો, આ વર્ષનું ચોમાસું સારું રહેશે અને દરેક ખેડૂત મિત્રોને ભરપૂર પાણી મળશે, સારા એવા સમય માટે પણ વરસાદ આવશે તેવો મિત્રો ટીટોડીના ઈંડા પરથી આ વર્ષનો અંદાજ લગાવાયો છે। મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપની મોટી ગેરંટી, 400 રૂપિયામાં ગેસ મળશે। મિત્રો, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યા હતા। જાહેરનામામાં મિત્રો સરકારી અને બિનસરકારી ક્ષેત્રોમાં યુવાનો અને મહિલાઓ માટે 25,000 જેટલી નોકરીઓ આપવાની ગેરંટી આપી છે। અને મિત્રો, 400 રૂપિયામાં એલપીજી સિલિન્ડરનું વચન પણ ભાજપ દ્વારા આપવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો, જેપી નડ્ડાએ કહ્યું કે જો રાજ્યમાં તેની સરકાર બનશે તો પાર્ટી ડીટીએચ મોડલ પર કામ કરશે, જે વિકાસ, પરિવર્તન અને સંવાદિતાનું પ્રતીક છે। તો મિત્રો, અરુણાચલ પ્રદેશમાં ભાજપની ગેરંટી છે કે 25,000 નવી નોકરીઓ આપવામાં આવશે, સાથે 400 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। તો મિત્રો, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો શું ગુજરાતમાં પણ 400માં ગેસ સિલિન્ડર આપવો જોઈએ કે નહીં? મિત્રો, કોમેન્ટ સેક્શનમાં લખીને તમારો મત જરૂર જણાવી આપજો। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે આપવામાં આવશે? તો મિત્રો, ભારત સરકાર દ્વારા દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પીએમ કિસાન યોજના અંતર્ગત પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો જે છે તે સહાય આપવામાં આવે છે। અને આ સહાયની અંદર 6000 રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપવામાં આવે છે, જે 2,000ના હપ્તા પેટે આપવામાં આવે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ 2,000 રૂપિયાના હપ્તા જે છે તે 4 મહિનાના ગાળે, 4 મહિનાના અંતરાલે ખેડૂતોના બેંક ખાતામાં સીધા આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે મિત્રો, આ યોજના અંતર્ગત સરકારે ઓલરેડી 16 થી વધારે હપ્તા આપી દીધા છે અને હવે ખેડૂતો જે છે તે 17મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। તો રાહ જોઈ રહેલા દરેક ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આ 17મો હપ્તો જે છે તે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર આવી શકે છે। જો કે મિત્રો, આ અંગે કોઈ સત્તાવાર ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સના અહેવાલ પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ હપ્તો જે છે તે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર તમારા બેંક ખાતાની અંદર આવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસની નવી જાહેરાતો જાણી લેજો। મિત્રો, 48 પાનાના ન્યાયપત્રમાં 10 ન્યાય માટેના સંકલ્પ કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો દેશમાં ભાજપ સરકારના રાજ્યમાં બેરોજગારી, મોંઘવારી, આર્થિક હાલાકી સહિતની મુશ્કેલીઓના અન્યાય કાળને ખતમ કરીને કોંગ્રેસ પક્ષ હવે ન્યાય કરશે। આ ન્યાયની અંદર મિત્રો વાત કરીએ તો આ ન્યાયપત્રમાં યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય, હિસ્સેદારી ન્યાય, બંધારણીય ન્યાય, આર્થિક ન્યાય અને તેની સાથે સાથે મિત્રો સંરક્ષણ ન્યાય અને પર્યાવરણ ન્યાય જેવા 10 ન્યાય સંકલ્પનાઓની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસની પક્ષની મિત્રો 25 ગેરંટીઓમાં 30 લાખ સરકારી નોકરીઓ, જેમાં તમામ સરકારની ખાલી જગ્યાઓ ભરતી કેલેન્ડર પ્રમાણે ભરવામાં આવશે। સાથે જ યુવાનોની પહેલી નોકરી પાક્કી, જેમાં દરેક શિક્ષિત યુવકને 1 લાખની એન્ટરપ્રાઇઝનો અધિકાર આપવામાં આવશે। તદુપરાંત મિત્રો, મહાલક્ષ્મી ગેરંટી અંતર્ગત દરેક ગરીબ મહિલાને દર વર્ષે 1 લાખની સહાય કોંગ્રેસ તરફથી પૂરી પાડવામાં આવશે। તદુપરાંત મિત્રો, કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં મહિલાઓને 50% અનામત આપવામાં આવશે અને આવી ખેડૂતો માટે પણ મિત્રો રાહત દરે ટેકાના ભાવ જાહેર કરવામાં આવશે। આવી અનેકો ગેરંટીઓ અને મિત્રો યોજનાઓ જે છે, ન્યાય પત્રિકાઓ કોંગ્રેસ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। પરંતુ મિત્રો, હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે આ ન્યાય અને આટલી ગેરંટીઓ સાથે કોંગ્રેસ પોતાની સરકાર બનાવી શકે છે કે નહીં। તો મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત। મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતમાં આવવાના છે અને 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। મિત્રો, ગુજરાતમાં 4 ઝોનમાં 6 થી વધુ જાહેર સભાઓને તેઓ સંબોધન કરશે અને ત્યારબાદ મિત્રો એક જ દિવસમાં 2 જાહેર સભાને સંબોધન કરશે અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ મિત્રો સભાઓ કરશે અને શહેરી વિસ્તારમાં રોડ શોનું આયોજન થઈ શકે છે। જો કે મિત્રો, તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। જો આવનારા સમયમાં કરવામાં આવે છે તો અમે તમને જણાવી દઈશું। ખાસ કરીને મિત્રો, આવનારી લોકસભાની ચૂંટણીનું મતદાન ગુજરાતમાં 7 મેના રોજ છે, તો તેની પહેલા મિત્રો મોટા દિગ્ગજ નેતાઓ જે છે તે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવવાના
આવવાના છે તેમાં નરેન્દ્ર મોદી પણ આવી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આગાહી સાકાર થઈ અને વરસાદ આવ્યો છે. મિત્રો છેલ્લા ઘણા સમયથી આગાહીકારો આગાહી કરી રહ્યા હતા, ખાસ કરીને આંબાલાલ પટેલ, કે જેમાં તેઓ જણાવી રહ્યા હતા કે 10, 11, 12, 13 તારીખ આસપાસ મિત્રો ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે. તો મિત્રો તેમની આગાહી સાચી પડી છે અને ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે મિત્રો દાહોદના લીંબડી પંથકમાં ભારે પવન સાથે વરસાદ આજે નોંધાયો છે. સાથે જ મિત્રો દાહોદમાં ભારે પવનને કારણે ગામના ઘરોના પતરા પણ ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. મીરાખેડીમાં પણ મિત્રો બરફને કરા સાથે ધોધમાર વરસાદ આવ્યો હતો. સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ મિત્રો અત્યારે ભારે પવન ફૂંકાયો છે અને વાદળાઓ ઘેરાઈ ગયા છે. તો બની શકે કે આવનારા દિવસોમાં પણ ફરી એકવાર વરસાદ જોવા મળે, કારણ કે હવામાન નિષ્ણાંતોની આગાહી હજુ મિત્રો 7 થી 8 દિવસ માટે છે કે ગુજરાતમાં માવઠાઓ પડી શકે છે. મિત્રો તમારા ગામની અંદર અથવા તમારા વિસ્તારમાં વરસાદ આવ્યો છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ હવે સરકાર આપી રહી છે 10,000 રૂપિયા બેંકમાંથી સહાય. પીએમ સ્વનિધિ મિત્રો આ યોજનાનું નામ છે અને તમને જણાવી દઈએ કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે, પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયાની સહાય લોન તમને સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરીને આગળ લાવવાનો છે. મિત્રો તમને જણાવી દઈએ આ યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના અને પીએમ સ્વનિધિ યોજનામાં મિત્રો ફળ ફ્રૂટની દુકાન અને કરિયાણા જેવી દુકાન ખોલવા માટે 50,000 રૂપિયા સુધીની પણ સહાય આ યોજનામાં આપવામાં આવે છે. તો જો તમે આ યોજના વિશે ના જાણતા હોય તો જાણીને તમે આ યોજનાથી સહાય મેળવી શકો છો તમારો નવો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળશે. મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલની મિત્રો સરકાર રાજસ્થાનમાં હમણાં નવી બની છે ત્યારે તેમણે મિત્રો બજેટમાં જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે તેને 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે. જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, પરંતુ રાજ્ય સરકાર વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતા છે અને ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાત થવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે ભજનલાલની સરકાર રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. તો રાજસ્થાનના ખેડૂતોને 8,000નો હપ્તો મળે છે અને ગુજરાતના ખેડૂતોને 6,000નો મળે છે. તો શું ગુજરાતના ખેડૂતોને પણ 8,000નો હપ્તો આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં જણાવી આપજો. મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે ખુશખબર આવી રહી છે. ભારતે મિત્રો વાત કરીએ તો નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત મિત્રો સંયુક્ત અરબ એટલે કે મિત્રો દુબઈના આસપાસના દેશોની અંદર પણ મિત્રો 10,000 મેટ્રિક ટન ડુંગળીની સપ્લાય કરવાની મંજૂરી મળી ગઈ છે. જ્યારે મિત્રો હાલમાં જ રિઝર્વ બેન્કે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ શકે છે. તમને મિત્રો જણાવી દઈએ કે ભારત પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે. એટલે કે મિત્રો ડુંગળીની જે નિકાસ બંધ હતી જેનાથી ખેડૂતો પરેશાન હતા, તો ખેડૂતો હવે મિત્રો ખુશખબર આવી ગઈ છે, કારણ કે ડુંગળીની નિકાસ હવે શરૂ થશે. ખાસ કરીને દુબઈમાં મિત્રો 10,000 મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની પણ મંજૂરી મળી ગઈ છે. સાથે જ મિત્રો એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે શાકભાજીના ભાવમાં હજુ આવનારા સમયમાં વધારો થશે. તેનાથી મિત્રો ખેડૂતોને તો ફાયદો થશે, પરંતુ મિત્રો બીજી તરફ ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ જશે, કારણ કે મોંઘવારી વધવાથી સામાન્ય માણસને એક બાજુ ઝટકો લાગી શકે છે તો બીજી બાજુ ખેડૂતોને પણ વધારે ભાવ મળી શકે છે. તો નરેન્દ્ર મોદીની સરકાર 3.0નું એલાન જાહેર કરી દીધું છે. એટલે કે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદી સરકાર ત્રીજા ટર્મમાં જો જીતશે તો શું ફેરફાર કરશે તેને લઈને મિત્રો તેમણે એલાનો જાહેર કર્યા છે. આગામી 5 વર્ષમાં મિત્રો મોદી સરકારે કહ્યું કે પાઇપલાઇનમાંથી ગેસ આપવામાં આવશે. સાથે જ મિત્રો આગામી 5 વર્ષમાં બુલેટ ટ્રેનને પણ દોડતી કરવામાં આવશે અને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર દરેક લોકોને આપવામાં આવશે. અત્યારે આપી રહી છે અને આવનારા સમયમાં પણ આ સારવાર મળવાની શરૂ રહેશે. સાથે જ તેમણે જણાવ્યું કે ગરીબો માટે ઘર બનતા રહેશે અને વિકાસની ગતિ ધીમી નહીં થાય. સાથે જ મિત્રો દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવશે અને અમારી ત્રીજી ટર્મ બહુ દૂર નથી. અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે, આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીજીએ એવું એલાન પણ કરી દીધું છે કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ત્રીજી વખત તેઓની સરકાર બનવા જઈ રહી છે. તેઓ નરેન્દ્ર મોદીને પૂરેપૂરો વિશ્વાસ છે. મિત્રો આ અંગે તમને શું લાગે છે? આવનારી લોકસભાની ચૂંટણીમાં શું ખરેખર ફરીવાર ત્રીજી વાર મોદી સરકાર બનશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લોનમાંથી રાહત મળશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા રાહતના અને મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે મિત્રો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે, આવી માંગ મિત્રો લગાતાર ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે મિત્રો હવે તમને જણાવી દઈએ કે 2024ની લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની લોકસભા અને વિધાનસભાની પણ કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધેલી છે તો તેવા મિત્રોને પણ લોનમાં રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગણી ખેડૂતો દ્વારા લગાતાર અત્યારે કરવામાં આવી રહી છે. જો કે મિત્રો જોઈએ તો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે, પણ સરકાર ખેડૂતોનું કશું સાંભળતી નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે તે ખાસ કરીને કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે મિત્રો ઘણા લોકોએ લોન લીધેલી છે અને લોન અને પાક ધિરાણ લોન લીધેલી છે તેવા મિત્રો અત્યારે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખરેખર લોનમાંથી રાહત આપવી જોઈએ કે નહીં, કારણ કે ઘણા બધા માવઠાઓ આવતા હોય છે, મુશ્કેલીઓ આવતી હોય છે. આ મુશ્કેલીઓ વચ્ચે મિત્રો ખેડૂતોએ વ્યાજે પૈસા લાવીને લોનની નવાજૂની કરવી પડે છે, જેથી કરીને મિત્રો તેઓ માંગણી કરી રહ્યા છે કે ઓટો રિન્યુની સુવિધા આપવામાં આવે, જેથી કરીને મિત્રો આ ખેડૂતોને આ પાક ધિરાણ લોનમાં રાહત મળી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાન કાર્ડ ધારકો ખાસ કરીને ધ્યાન આપે. મિત્રો જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે હવે પતાવી લેજો, કારણ કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો તમે અત્યારે. જ્યારે મિત્રો કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી. પણ જો મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક નહીં હોય તો મિત્રો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં. સાથે જ મિત્રો સરકારી યોજનાઓનો લાભ પણ તમને નહીં મળે. એટલે કે મિત્રો જે ખેડૂતો લાભ લઈ રહ્યા છે પીએમ કિસાન યોજના અંતર્ગત અને કોઈ પણ યોજનાની જે તમે લાભ ઉઠાવી રહ્યા છો તે દરેક લાભો પણ મિત્રો હવે બંધ થઈ જશે. તેમજ મિત્રો ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે મિત્રો લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો મિત્રો ગભરાશો નહીં, કારણ કે હજુ તમારી પાસે મોકો છે મિત્રો, તમે જોડી શકો છો આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છો. પરંતુ મિત્રો ત્યારબાદ ઘણો સમય લાગી જશે અને જો તમે આ નથી કરતા તો મિત્રો પાન કાર્ડને લગતા તમારા દરેક વ્યવહાર બંધ થઈ શકે અને મિત્રો બેંકમાંથી પણ તમે વધારે પૈસાની લેવડ દેવડ નહીં કરી શકો. સાથે જ દરેક યોજનાઓ તમારા માટે બંધ થઈ જશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા. મિત્રો રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ કેટલાક અબજોપતિઓના 16 લાખ કરોડ માફ કર્યા છે. આટલા પૈસાથી મિત્રો મનરેગા જેવી ક્રાંતિકારી યોજના 24 વર્ષ સુધી ચાલી શકે છે. જેઓ મિત્રો પૂછે છે કે કોંગ્રેસની યોજના માટે રૂપિયા ક્યાંથી આવશે, તેઓ મિત્રો આંકડા લોકોથી છુપાવે છે. રાહુલ ગાંધીએ મિત્રો કહ્યું કે મિત્રો અત્યારે જે છે ત્યાં પૈસા જે છે તે મિત્રો પર દયા બહુ થઈ ગઈ. હવે મિત્રો સમય આવી ગયો છે કે સરકારની તિજોરી મિત્રના બદલે સામાન્ય માણસ માટે ખોલવામાં આવે. એટલે કે મિત્રો રાહુલ ગાંધીએ એવું જણાવ્યું છે કે જે મોદી સરકાર છે જે અબજોપતિઓના વધારે પૈસા માફ કરતી આવી છે, સામાન્ય માણસ અને ખેડૂતોના માફ નથી કરતી. તો હવે મિત્રો સમય આવી ગયો છે કે અબજોપતિઓના બદલે સામાન્ય માણસ માટે તિજોરી ખુલ્લી મૂકવામાં આવે. તો મિત્રો રાહુલ ગાંધીના વાતથી તમે કેટલા ટકા સહેમત છો નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રૂપાલા 16 તારીખે ફોર્મ ભરશે. મિત્રો રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 તારીખે વિજય મુહૂર્તમાં તેમનું ઉમેદવારી ફોર્મ દાખલ કરવાના છે. રૂપાલા દ્વારા મિત્રો ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ તેનો ખૂબ જ અત્યારે વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીઓ તો ઉઠાવી હતી, પરંતુ આ વચ્ચે હવે 16 તારીખે રૂપાલા રાજકોટ બેઠક પરથી ઉમેદવારીનું ફોર્મ ભરવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બીજેપી હાઈકમાન્ડ અત્યારે રૂપાલાને બદલવાના મૂડમાં નથી. એટલે કે મિત્રો ક્ષત્રિય સમાજે અનેકો માંગણી ઉઠાવી હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, રૂપાલાને હટાવવામાં આવે, પરંતુ મિત્રો બીજેપી જે છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ અત્યારે મિત્રો રૂપાલાને બદલવાના કોઈ પણ પ્રકારના મૂડમાં નથી. મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેરી ચાહકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. મિત્રો તાપમાનમાં વિષમતાને કારણે એટલે કે ગરમીને કારણે નવસારીમાં મિત્રો કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં લગાતાર વધારો થઈ રહ્યો છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારને કારણે આંબા પર આવેલો મોર અને કાચી કેરીઓનું ખરણ થઈ રહ્યું છે. ખાસ કરીને મિત્રો ફૂગજન્ય રોગ પણ અત્યારે કેરીઓમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ જોઈએ તો 2 દિવસ ગરમી અને આ મહિનાની 12 થી 15 એપ્રિલની વચ્ચે ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો મિત્રો બની શકે કે આ માવઠાઓ જો જોવા મળશે તો દાઝિયા માથે ડામ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, કારણ કે અત્યારે જ કેરીના પાકને ઘણું નુકસાન થયું છે અને જો વરસાદ આવશે તો સાવ નુકસાન થઈને કેરીનો પાક ફેલ જઈ શકે છે. અને મિત્રો આ વખતે કેરીના પાકને નુકસાન ગયું હોવાથી બની શકે કે આ વખતે કેરીની આવક ઓછી થાય, જેથી કરીને કેરીનો ભાવ પણ આ વખતે વધારે જોવા મળી શકે છે.